રાજકોટમાં આગામી 24 થી 28 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનો મેળો યોજાશે। ત્યારે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ફાઉન્ડેશન બનાવ્યા વગર જ યાંત્રિક રાઇડ્સ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સોઇલ રિપોર્ટ હકારાત્મક આવતા ફાઉન્ડેશન બનાવવાનું ટાળવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। રાજકોટની જમીન અમદાવાદ, કચ્છ સહિતના વિસ્તારો કરતાં પથરાળ અને મજબૂત છે। ગત વર્ષ કરતાં રાઇડ્સ સંચાલકો દ્વારા રાઇડ્સ મજબૂત બને તે માટે વધુ સપોર્ટ મૂકવામાં આવ્યા છે। શરૂઆતથી રાઇડ્સ ખાતે ફાઉન્ડેશન બનાવવાને લઈને મેળો વિવાદમાં આવ્યો હતો। 4 વખત હરાજીની પ્રક્રિયાથી વર્ષોથી ભાગ લેનારા યાંત્રિક રાઇડ संचालकों अड़गा રહ્યા હતા। ये हमारा खानदानी धंधा है और हमारा बरसों का धंधा है, हमारे बाप दादा के टाइम से। और ये जो चकडोल हम लगाते हैं, हम ये राजकोट में कोई पहले बात नहीं लगा रहे हैं, करीबन 10-15 बरस से लगाते आ रहे हैं हम, और अभी तक किसी को बात नहीं है। और हर जगह हमारा माल घूमता है, एमपी, राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, हर जगह हम इसी प्रकार से ये राइड चकडोल हम फिटिंग करते हैं, लगाते हैं जी। इसमें कोई जोखिम वाला काम नहीं है और हम बरसों से यहाँ राजकोट में हम राइड लगाते हैं और काफी टाइम से हम यहाँ पे धंधा कर रहे हैं। अभी तक ऐसा कुछ हुआ नहीं और वही हिसाब से हम इस बार आए और हमें राइड वाइड लगा दिया है। देखो अब सरकार क्या बोलती है, कलेक्टर साहब क्या बोलते हैं, बाकी ऐसा तो कभी कोई हादसा हुआ नहीं। हम बरसों से हम इस धंधे को हम कर रहे हैं काफी टाइम से और अभी तक हमारे साथ में ऐसा कुछ हुआ नहीं है। एसओपी ने लईने अमे एसओपी નું પાલન કરવા માટે આ કર્યું છે। બાકી તો કોઈ એસઓપી માટે તો બધા તૈયાર નહોતા કે ભાઈ અમારે નથી રાઈડ લેવી, નથી કોઈ પ્લોટ જોતા, અને 3 વાર હરાજીમાં બેસાડ્યા પછી કોઈ જાતું નહોતું। અને પછી મને એમ થયું કે આપણો આ એક સૌરાષ્ટ્રનો મેળો આવો છે, અમે પ્રાઇવેટ મેળા બે કરી છે, નાના મવા અને ગ્રીનલેન્ડ ચોકડી, તો પણ આ મેળો પણ આપણો થાય તો વધારે સૌથી મોટો મેળો આપણો આ છે સૌરાષ્ટ્રનો। અને એની અંદર ફક્ત એસઓપીનું પાલન કરવાનું છે, તો એમાં થોડુંક મુશ્કેલ પડશે, પણ આપણે કરવું તો જરૂરી છે। કોઈ નો લે કે લે, અમે એટલે આ હિંમત કરીને લીધું। પછી એસઓપીનું પાલન અમે અત્યારે સીધા અત્યારે અમને 5 દી મારા હાથમાં 6 દી હતા, તો પણ અમે તાત્કાલિક સોઇલ રિપોર્ટ કરાવ્યો। હવે આજે એનડી રિપોર્ટ આવી જાય, અમારે એનડીટી રિપોર્ટ આજે બનશે, અત્યારે બપોરથી ચાલુ થઈ જાય બધું થવાનું। એની પછી રાઇડના નકશા બનાવશે, રાઇડના નકશા બનાવ્યા પછી રાઇડ ઊભી થઈ ગયું એટલે ત્યાં રાઇડ જોશે કે આ રાઇડના ક્યાં સ્પેર પાર્ટ બરોબર છે કે ક્યાં ફોલ્ટ નથી, આ હલાવ્યો જોઈએ કેટલી હાલે છે, એ બધું અમને કહેશે। એટલે અમે તૈયાર કહીશું એટલે કહેશે આ ઓકે છે, આ ઓકે છે એમ કે પછી અમે લાયસન્સ બ્રાન્ચમાં અમારે લાયસન્સ મેળવવાનું હોય જે છે આ એસઓપીના બધા કાગળ તૈયાર થયા પછી જ લાયસન્સ। પહેલાં તો એવું હતું લાયસન્સ પહેલાં આવી જતું હતું, હવે સીપી સાહેબના લાયસન્સમાં રજૂ પછી કરવાનું અમારે કે ભાઈ આ બધા રિપોર્ટ આવી જાય પછી અમારે લાયસન્સ બ્રાન્ચમાં રજૂ કરવાનું। રિપોર્ટ લીધા પછી ફાઉન્ડેશનની છે જે કડક જમીન આવે એટલે સોઇલ રિપોર્ટ કર્યા પછી કડક જમીન હોય તો ફાઉન્ડેશનની કોઈ જરૂર નથી રહેતી। અમદાવાદમાં જેમ કે કીધું કે ભાઈ ત્યાં ભૂવા પડી જતા, આ પડી જતા, એના માટે આ બધું કરીને કાયદા કાઢે કે ભાઈ કચ્છમાં હોય જમીન ઢીલી પોચી હોય તો એના માટે ફાઉન્ડેશનની જરૂર હોય છે। તો રાજકોટમાં તો આપણે હાલ એવા કોઈ જગ્યાએ જમીનો પોચી હોતી જ નથી અંદર। એમાં રેસકોર્સની તો ખાસ કે તમારે જીસીબીનો દાંતી આંકવી હોય તો પણ ધુમાડા કાઢે સીધું। સરકારશ્રીએ તો અમને વોર્નિંગ જ આપે કે તમે એસઓપીનું પાલન કરવું પડશે, ફાઉન્ડેશન ભરવું પડશે। ફાઉન્ડેશન ભરવું એટલે કે જમીનના રિપોર્ટ એવા આવે તો અમારે ફાઉન્ડેશન જરૂરી રહેશે। આખા ગુજરાતમાં સરકારે લાગુ કરી છે, એટલે પછી શું છે કે રાજકોટને બહાર કરો અને બીજે ન કરો એ નહીં, આખા ગુજરાતમાં કરી છે આ વસ્તુ। કલેક્ટર સાહેબે એક જ કીધું ફાઉન્ડેશન કરવા પડશે ફરજિયાત, બરોબર છે। એટલે એને તો એક જ વસ્તુ હોય કે ફાઉન્ડેશન કરવાના, જમીન કેવી આ એક માણસનો કોઈ પણ વિષય હોય છે। મારો વિષય મેં પહેલા પણ કીધું હું બિલ્ડિંગ લાઈનમાં નહીં સાહેબ, એ તો એમાં એવું છે અધિકારી હોય, સરકારે 25 તારીખે નિયમ આપ્યા તો નિયમ બહાર પડે એટલે બધી કોઈ વસ્તુની એટલી જાણો એ કમિટી ઉપર જ હાલતા હોય છે કે શું આમાં છે। અમે બેજી બેઠા તેથી પણ કમિટીને જ બોલાવી હતી કે આમાં શું છે, તો આ રીતનું છે કે એવું હોય તો ફાઉન્ડેશન પણ ભરવા પડે ને રિપોર્ટ બધા કરવા પડશે ને એસઓપીનું પાલન ફરજિયાત રહેશે। એમને પણ એ કીધું હતું અને મને પણ એ કહેવામાં આવ્યું છે। અને આના રિપોર્ટ આપણે પાછા હમણાં તૈયાર કરીને આવશું, એટલે એ 5 રિપોર્ટ હોય 4 હોય પાછા આપણે 3 દી પછી ભેગા થઈશું અને એ રિપોર્ટ આપણે હું બતાવીશ બધાને મીડિયામાં, આપણા ભાઈઓને બધાને, એ ઓકે કમિટી ઓકે કે પછી આપણે મેળો ચાલુ કરવાનો છે।